जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थे स्वभिज्ञ स्वराट् तेने ब्रह्म हृदयादिकवये मुह्यन्ति यत् सूरयः तेजोवारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निरमत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुद्रवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। વાઘપતિ વિબુધેશ્વર શ્રી વલ્લભાચાર્યજીના અનુગ્રહથી પરમ ભાગવત શ્રી દાદાજી અને પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ પૂજ્ય શાસ્ત્રીજી કીર્તનભાઈ એમની કાનીથી શ્રીમદ ભાગવતના અધ્યયનનો આપણો પ્રકાર આપણે જોઈ રહ્યા છે. પ્રથમ સ્કંદનું અવગાહન આપણે શરૂ કર્યું છે. એમાં 7મો અધ્યાય એ આપણા અવગાહનમાં આપણે આગળ વધીશું. ગયા સત્સંગમાં પ્રથમ સ્કંદના 7મા અધ્યાયના અંદર 34મા શ્લોક સુધી આપણે સત્સંગ કર્યો હતો. અશ્વત્થામા પાંડવોના 5 બાળકોને સૂતા હતા અને મારી નાખે છે. અર્જુન અશ્વત્થામાને પકડવા માટે જાય છે અને બ્રહ્માસ્ત્ર અશ્વત્થામા છોડે છે જીવ બચાવવા. અર્જુન સામે અશ્વત્થામાથી એને રોકવાનો પ્રયત્ન કરે છે. બંને અસ્ત્રો એનાથી ભૂમિમાં લોકોને બહુ જ તકલીફ પડવા લાગી હતી. શ્રી કૃષ્ણના આજ્ઞાથી બંને બ્રહ્માસ્ત્રને અર્જુન પાછા ખેંચી લે છે અને અશ્વત્થામાને ત્યાંને ત્યાં મારતો નથી. આમ તો દ્રૌપદીની આગળ કહીને આવ્યા છે અર્જુનજી, પણ એને પકડે છે. દોરડામાં એક પશુને બાંધે તેમ અશ્વત્થામાને બાંધે છે અને એ અશ્વત્થામાને બાંધીને જ્યારે અર્જુનજી લઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, જેમના નેત્રો કમલ જેવા કોમળ છે, એ પોતે ક્રોધપૂર્વક અર્જુનને કહી રહ્યા છે. તો
જોઈએ આપણે ઠાકોરજી અર્જુનને શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ. 35મો શ્લોક 36મો શ્લોક સંગતિ છે એની, એટલે એનો અનુવાદ આપણે સાથે જોઈશું. મૈનમ પાર્થર્હસિત્રાતુમ બ્રહ્મ બંધો મિમં જહિ યોસાવ નાગ સહસુપ્તા નવધીનિષી બાલકા. ત્યાં આપણે સંધિ વિચ્છેદ જોઈ લઈએ તો પ્રથમ શબ્દ જ મૈનમ, ત્યાં મા વત્તા એનમ. બીજો શબ્દ પાર્થાર્હસી, પાર્થ વત્તા અર્હસી. ત્યાર પછી બ્રહ્મ બંધુ મિમમ, ત્યાં સંધિ વિચ્છેદ થશે બ્રહ્મ બંધુમ વત્તા ઇમમ. બીજી પંક્તિમાં યોસાવ નાગસહ, ત્યાં સંધિ છૂટી પડશે યહ વત્તા અસૌ વત્તા અનાગસહ. પછી શબ્દ છે સુપ્તા નવધીનિષી, ત્યાં વિચ્છેદ થશે સુપ્તાન વત્તા અવધિત વત્તા નિષિહિ. આ 35મા શ્લોકમાં સંધિ વિચ્છેદ આપણે જોયો. સંગતિ હોવાથી 36મો શ્લોક પણ આપણે જોઈ લઈએ. મત્તમ પ્રમત્ત મુન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ ન રિપું હંતિ ધર્મવિદ. ત્યાં સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ તો પ્રમત્ત મુન્મતમ એટલે પ્રમત્ત વત્તા ઉન્મતમ. બીજી સંધિ વિચ્છેદામાં છે નહીં, એટલે હવે અન્વય આપણે જોઈ લઈએ 35મા શ્લોકમાં. તો અહીંયા પાર્થને સંબોધન કર્યું છે ઠાકોરજીએ. પાર્થ એટલે હે પાર્થ. એનમ એટલે આ અશ્વત્થામાને. ત્રાતુમ બચાવવાને. મા અર્હસી યોગ્ય નથી. ઇમમ બ્રહ્મબંધુમ આ દુષ્ટ બ્રાહ્મણને. જહી એટલે હણો. યહ એટલે જે. અસૌ આ અશ્વત્થામાએ. અનાગસહ નિરપરાધીને. નિશી રાત્રિમાં. સુપ્તાન સુતેલાઓને. બાલકાન બાળકોને. અવધિત એટલે મારી નાખ્યા છે. હવે 36માં
શ્લોકની અંદર આપણે અન્વય જોઈ લઈએ. તો ધર્મવિત એટલે ધર્મને જાણનાર, મત્તમ મદિરા પીધેલાને, પ્રમત્તમ એટલે અસાવધને, ઉન્મત્તમ ઉન્મત્તને, સુક્તમ સુતેલાને, બાલમ બાળકને, સ્ત્રીયમ સ્ત્રીને, જડમ જડને, પ્રપન્નમ શરણાગતને, વિરથમ રથ વગરનાને, ભીતમ ભયભીતને, રીપમ શત્રુને, ન હંતી એટલે મારતા નથી. હવે 35 અને 36 શ્લોકનો અનુવાદ જે છે પરસ્પર સંકળાયેલો તે આપણે જોઈએ. તો શ્રી ભગવાન વાચ, ભગવાન કહી રહ્યા છે અર્જુનને, પાર્થ, આ અશ્વત્થામાની રક્ષા કરવી યોગ્ય નથી. બ્રહ્મબંધુ, આ અશ્વત્થામાનો વધ કરો, કારણ કે તેણે રાત્રિએ સૂતેલા નિરપરાધી નિર્દોષ બાળકોને માર્યા છે. 36મા શ્લોકમાં આ આજ્ઞા કરે છે કે કેફી પીણા પીધેલ, અસાવધ, ભૂત પ્રેતાદિકથી પીડાતા, સૂતેલા, બાલ્યાવસ્થામાં રહેલા, જડ, સ્ત્રી, શરણાગત, રથ વગરના અને ભયભીત આવા શત્રુ હોય તો પણ ધર્મને જાણનાર પુરુષ એમને મારતો નથી. અહીંયા બહુ સુંદર આજ્ઞા ઠાકોરજીની છે. મૂળ વિરુદ્ધ ધર્માશ્રયી છે ને, એટલે અર્જુનને કહે છે, અર્જુને અશ્વત્થામાને માર્યો નથી, પણ એક પશુની જેમ બાંધ્યો છે અને પોતાની શિબિર તરફ એ લઈ જાય છે. એટલે ઠાકોરજી અર્જુનને કહે છે કે આ અશ્વત્થામા, કયો અશ્વત્થામા? આ એટલે કયો? તો જેણે પેલા નિરપરાધી અને નિર્દોષ બાળકો જે રાત્રિએ સૂતેલા હતા ને એને મારી નાખ્યા છે, એ આ અશ્વત્થામા. એનો તું વધ કર. આમ એક આજ્ઞા અર્જુનને અહીંયા વધ કરવાની કરે છે. અને એ આજ્ઞા કર્યા પછી ઠાકોરજી તરત 10 પરિસ્થિતિ એવી બતાવે છે કે જ્યાં ભલે દુશ્મન હોય પણ એને મારવો ન જોઈએ. એ 10 પરિસ્થિતિમાં બતાવ્યું. એક તો જે મત્ત છે તે એટલે માણસ જ્યારે કેફી પીણા વગેરે પીએ ત્યારે એ પોતે મત્ત થઈ જાય. પછી પ્રમત્તમ એટલે જે અસાવધ છે, જે સાવધાન નથી તે. પછી ઉન્મત્ત એટલે ભૂત વગેરે પ્રેત વગેરેથી જે પીડાતો હોય તે ઉન્મત્ત. પછી સુક્તમ એટલે સૂતેલા હોય તે.
બાલમ એટલે બાલ્યાવસ્થા હોય, બાલ્યાવસ્થામાં રહેલ જે હોય. જડમ જે જડ છે. પછી પ્રપન્નમ જે લખ્યું છે એટલે શરણાગતને. સ્ત્રીયમ સ્ત્રીને. જડમ જડને. વિરથમ જે રથ વગરનો છે. ભીતમ જે ભયભીત છે. તો આવા શત્રુ હોય, પણ જો આવા હોય તો ધર્મને જાણનાર પુરુષ એમને મારતો નથી. એટલે અર્જુન તો ધર્મવીત છે. એટલે આગલા શ્લોકમાં આજ્ઞા કરી દીધી અશ્વત્થામાને મારવાની. અને હવે અશ્વત્થામા છે એ રથમાં તો સવાર થયેલો નથી. એટલે જે 10 પરિસ્થિતિ કહી, એ 10 પરિસ્થિતિ પૈકીની કોઈ પણ પરિસ્થિતિમાં શત્રુ સામે હોય તો ધર્મ જાણનારો પુરુષ એને મારતો નથી. આવી પાછી ઠાકોરજી ધર્મસંકટ આજ્ઞા કરે છે. ત્યાં દાદાજી સમજાવે છે કે અહીંયા 35મા શ્લોકમાં અશ્વત્થામાને બ્રહ્મ બંધુ કયો. આપણે પણ ઘણી વખત આપણે ગુજરાતી તળપદી ભાષામાં બામણભાઈ એવું આપણે બોલતા હોઈએ છીએ. બહુ આપણને એનો અર્થ ખબર પ્રાય નથી હોતો. પણ બ્રહ્મબંધુમ શબ્દને અહીંયા દાદાજીએ સમજાયો છે કે બ્રાહ્મણમાં એક દેવતા રહે છે, એનું નામ બ્રાહ્મણ્ય નામની દેવતા હોય. એ બ્રાહ્મણમાં રહેનારી હોય છે. પણ ક્યારે રહે તો જ્યારે પવિત્ર કર્મનો કાલ હોય, પવિત્ર કર્મ કરતો સમય હોય, ત્યારે એ બ્રાહ્મણની દેવતા પેલા બ્રાહ્મણમાં રહેતી હોય છે. પણ પાપાચાર જે કરે છે, ભલે બ્રાહ્મણ રહ્યો, પણ જો પાપાચાર કરતો હોય તો એમાંથી આ બ્રાહ્મણ્ય દેવતા એ ચાલી જાય છે. એવું અહીંયા આપણને સમજાવે છે. એટલે અહીંયા અશ્વત્થામા ભલે બ્રાહ્મણ છે, પણ અત્યારે એનામાં જે પેલી બ્રાહ્મણ્ય દેવતા છે એ દેવતા અત્યારે એનામાં છે નહીં. કારણ કે એને જે કાર્ય કર્યું છે એ પાપાચાર એને કર્યો છે. એટલે અત્યારના એનામાં બ્રાહ્મણ્ય દેવતા નથી. માટે એને બ્રહ્મબંધુ તરીકે કહે છે. અને આગળ વાત કરી આપણે જે 10 પરિસ્થિતિ જોઈ કે સૂતેલા નિરપરાધી અને બાલવયના બાળકોનો રાત્રિમાં એને વધ કર્યો છે. માટે એનામાં બ્રાહ્મણ્ય દેવતા નથી. એટલે એ બ્રહ્મ બંધુ છે. એટલે એનો અવશ્ય વધ થઈ શકે, કારણ કે તે આતતાઈ છે. એટલે એક બાજુ આ એક પક્ષ રજૂ કર્યો કે તું એને માર, કારણ કે પેલા નિરપરાધી બાળકોનો એને વધ કર્યો છે રાત્રિમાં સૂતા હતા, માટે તું એને માર. એટલે એ હવે આતતાઈ કહેવાય, બ્રાહ્મણ નથી. હવે બ્રહ્મબંધુ છે, આતતાઈ થઈ ગયો છે. પણ પાછો બીજો એક પક્ષ રજૂ કર્યો કે પેલા ગમે તેવો આતતાઈ હોય, પણ 10 પ્રકારનો આતતાઈ હોય, 10 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો આતતાઈ. એક તો જે મત્ત છે, પ્રમત્ત છે, એટલે કેફી પીણા પીને મત્ત થયો છે. પ્રમત્ત અસાવધાન છે. ઉન્મત્ત છે, ભૂત પ્રેતાદિથી ઉન્મત્ત થયો છે. સૂતેલો છે, બાલ્યાવસ્થામાં રહેલો છે. જડ છે, સ્ત્રી છે, શરણાગત છે, રથ વગરનો છે, ભયભીત છે. તો આવો જે આ શત્રુ હોય, ભલે શત્રુ છે, પણ ધર્મ જાણનારો પુરુષ એને મારતો નથી. આમ 2 પ્રકારની આજ્ઞા આ 35 અને 36 શ્લોકમાં ઠાકોરજીએ અર્જુનને કરી છે. આગળ ઠાકોરજી પાછા
અર્જુનને કહી રહ્યા છે 37, 38, 39. એટલે આ 3 શ્લોકની પણ સંગતિ છે. તો એ આપણે એનો સંધિ વિચ્છેદ અને અન્વય જોઈશું, પણ એનો અનુવાદ સાથે આપણે જોઈશું. તો 37મો શ્લોક. સ્વપ્રાણાન્ય પરપ્રાણૈ પ્રપુષ્ણાત્ય ગૃણ ખલઃ તદ્વત્સ્તસ્ય હિ શ્રેયો યદ્દોષાદ્યત્યધા પુમાન. સંધિ વિચ્છેદ જોઈએ આપણે તો પહેલો શબ્દ સ્વપ્રાણાન્ય, તો ત્યાં સ્વ પ્રાણાન વત્તા યહ, પછી પ્રપુષ્ણાત્ય ગૃણ, સંધિ છૂટી પડશે પ્રપુષ્ણાતિ વત્તા અગૃણ. બીજી પંક્તિમાં તદ વધસ્તસ્ય તદ વધઃ વત્તા તસ્ય, અને એ જ પંક્તિમાં બીજો શબ્દ છે યદ દોષાધ્યાત્યગઃ, યદ દોષાદ વત્તા યાતિ વત્તા અધઃ. તો આ 37મા શ્લોકનો સંધિ વિચ્છેદ, અને એમાં આપણે અન્વય જોઈ લઈએ. તો અગૃણ એટલે નિર્દય, યહ એટલે જે, ખલ એટલે ખલ પુરુષ, પરપ્રાણૈ બીજાના પ્રાણોથી, સ્વપ્રાણાન પોતાના પ્રાણોને, પ્રપુષ્યાતિ એટલે પોષે છે, તદ વધઃ તેનો વધ, તરય તેના, શ્રેય કલ્યાણ માટે છે, હિ કારણ કે, યદ દોષાત જેના દોષથી, પુમાન એટલે કે પુરુષ, અધઃ એટલે અધોગતિને, યાતિ એટલે પ્રાપ્ત કરે છે. આ 37મા શ્લોકના સંધિ વિચ્છેદ અને એનો અન્વય જોયો. હવે 38મા શ્લોકને આપણે જોઈશું સંધિ વિચ્છેદ સાથે અને અન્વય સાથે. પ્રતિશ્રુતમ ચ ભવતા પાંચાલ્યૈ શૃણવતો મમ આહરિષ્યે શિરસ્તસ્ય યસ્તે માનિની પુત્ર. સંધિ વિચ્છેદ જોઈએ તો આમાં ખાલી બીજી પંક્તિમાં જે શિરસ્તસ્ય શબ્દ છે એની સંધિ છૂટી પડશે, શિરઃ વત્તા તસ્ય. ત્યાં અન્વય જોઈએ તો ચ એટલે અને, માનિની હે માનિની, યહ એટલે જે, તે એટલે તમારા, પુત્ર પુત્રોને હણનાર, તસ્ય એટલે તેના, શિર મસ્તકને, આ હરિષ્યે છેદી લાવીશ, મમ શૃણવત મારા સાંભળતા, ભવતા તમે,
પાંચાલ્યૈઃ દ્રૌપદીને પ્રતિશ્રુતમ વચન આપેલું છે. આ 38મા શ્લોકમાં આપણે સંધિ વિચ્છેદ અને અન્વય જોયો. હવે 39મો શ્લોક આપણે બોલીશું, સંધિ વિચ્છેદ અને અન્વય કરી લઈશું. તદસૌ વદ્યતામ પાપ આતતાયાત્મ બંધુહા ભર્તુશ્ચ વિપ્રિયમ વીર કૃતવાન કુલપાંસન. સંધિ વિચ્છેદ જોઈએ આપણે તો પ્રથમ શબ્દ છે તદસૌ, તત વત્તા અસૌ. પછી શબ્દ છે આતતાયાત્મ બંધુહા, તો આતતાઈ વત્તા આત્મ બંધુહા. બસ આ બે સંધિ વિચ્છેદ છે. હવે એનો અન્વય જો આપણે જોઈ લઈએ તો વીર, હે વીર સંબોધન કરે છે. હે વીર, તત એટલે તો, પાપ પાપી, આતતાઈ એટલે આતતાઈ, આત્મબંધુહા તમામ પુત્રોને મારનાર, અસૌ આ અશ્વત્થામા, વધ્યતામ હણવો જોઈએ, ચ એટલે અને, કુલપાંસન કુલાંગારે, ભર્તુહુ એટલે સ્વામીનું, વિપ્રિયમ વિશેષ અપ્રિય, કૃતવાન એટલે કર્યું છે. તો આ રીતે 37, 38 અને 39 એ 3 શ્લોકમાં ઠાકોરજી શું આજ્ઞા કરે છે તે આપણે અનુવાદમાં જોઈ લઈએ. જે નિર્દય દુષ્ટ પુરુષ બીજાઓના પ્રાણોથી પોતાના પ્રાણોને પોષે છે તેનો વધ કરવો એ જ તેના કલ્યાણ માટેનો માર્ગ છે. કારણ કે જે દોષના પરિણામે પુરુષ અધોગતિને પામે છે. વળી હું સાંભળતો હતો અને તમે દ્રૌપદીની પાસે પ્રતિજ્ઞા કરી છે કે હે માનિની, જેણે તારા પુત્રોને મારી નાખ્યા છે તેના મસ્તકને છેદી લાવીને તને આપીશ. તેથી હે વીર અર્જુન, આ અશ્વત્થામા તારા પુત્રોનો વધ કરનાર પાપી, ક્રૂર અને આતતાઈ છે. માટે એનો વધ કરવો જોઈએ. વળી કુળમાં કલંક રૂપે રહેલા અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનની પણ અપકીર્તિ કરી છે. ઠાકોરજી આગલા 2 શ્લોકમાં જોયું તો અશ્વત્થામાને મારી નાખવા કહે છે, પણ સાથે સાથે અશ્વત્થામા અત્યારના રથ વગરનો છે. એટલે 10 પરિસ્થિતિમાં જો શત્રુ હોય તો એને ધર્મ જાણનારો પુરુષ મારતો નથી, આવું કહે છે. હવે પાછા ઠાકોરજી અર્જુનને કહે છે કે
જે લોકો બીજાને મારીને જ જિંદગી જીવતા હોય, એટલે બીજાઓના પ્રાણથી પોતાના પ્રાણને પોષતા હોય, એ લોકો કેવા હોય? નિર્દય હોય, દયા વગરના હોય, દુષ્ટ પુરુષો હોય. અને એમનો વધ કરવો, કેમ વધ કરવો? તો એ નિર્દય દુષ્ટ પુરુષોના કલ્યાણ માટે વધ કરવો. ઠાકોરજીની આજ્ઞા સમજવા જેવી છે કે જે દુષ્ટ પુરુષો છે, નિર્દય છે, જે લોકોને મારે છે, એનો તો વધ કરવો જ જોઈએ. અને એ વધ એ મારનારના કલ્યાણ માટે છે. કારણ કે જો એને નહીં મારીશ તો વધારે ને વધારે આ દુષ્કૃત્યો કરતો જશે, તો છેવટે એવો પુરુષ એ અધોગતિને પામે છે. માટે તું આને માર, એમ ઠાકોરજી સમજાવવા માગે છે. પાછો અશ્વત્થામાને મારવા માટે, અર્જુનને પ્રેરવા માટે ઠાકોરજી કહે છે કે જો ભાઈ તું જ્યારે નીકળ્યો અશ્વત્થામાને પકડવા, મારવા, એ વખતે હું તો સાંભળતો હતો તું દ્રૌપદીને શું કહેતો હતો. દ્રૌપદીને તું એમ કહેતો હતો, તે પ્રતિજ્ઞા કરી હતી, માત્ર કહ્યું નથી, પ્રતિજ્ઞા કરી છે કે હે માનિની, જેણે તારા પુત્રોને માર્યા છે એના મસ્તકને હું છેદી લાવીને તને હું આપીશ. આવું તે દ્રૌપદીને કહ્યું છે અને મેં મારા કાનથી સાંભળ્યું છે. પાછા અર્જુનને વધારે પ્રોત્સાહિત કરે છે વીર કહીને. હે વીર અર્જુન, આ અશ્વત્થામા એ કોણ છે? તો આતતાઈ છે, પુત્રોનો વધ કરનારો પાપી છે, ક્રૂર છે અને આતતાઈ છે. માટે એનો વધ તો તારે કરવો જ જોઈએ. અને એનાથી પણ આગળ હવે એણે જે કૃત્ય કર્યું છે એ કૃત્યના લીધે એ એના કુળમાં કલંકરૂપ છે. એટલું જ નહીં, એના સ્વામી કોણ? તો દુર્યોધન. તો એ દુર્યોધનની પણ અપકીર્તિ એણે કરી છે. કારણ કે જ્યારે અશ્વત્થામા આ 5 બાળકોના મૃત્યુના સમાચાર લઈને દુર્યોધન પાસે ગયો હતો, ત્યારે દુર્યોધનને પણ તે ગમ્યું નહોતું. એટલે અહીંયા દુર્યોધનની પણ અપકીર્તિ, અને દુર્યોધન કોણ? તેનો સ્વામી, એની પણ અપકીર્તિ કરી છે. આમ 37, 39 આ 3 શ્લોકમાં ઠાકોરજી અર્જુનને એક યા બીજા પ્રકારે અશ્વત્થામાનો વધ કરવા માટે પ્રેરી રહ્યા છે. પહેલું કારણ તો જાણે કે અશ્વત્થામાનો જ આપણે ઉપકાર કરીએ છીએ એવો ભાવ નીકળે કે દુષ્ટ છે, જો નહીં મારીએ તો વધારે દુષ્ટતા કરશે, તો છેવટે અધોગતિ પામશે. આમ રજૂઆત કરી, પાછું યાદ કરાવ્યું કે ભાઈ તે પ્રતિજ્ઞા કરી છે, મારી હાજરીમાં મેં સાંભળી કે તું આ બાળકોને મારીને એના મસ્તક એ દ્રૌપદીને આગળ લઈ આવવાનો છે. અને આને એટલા માટે મારવો જોઈએ કારણ કે એ ક્રૂર આતતાઈ છે અને એના વંશમાં પણ કલંકરૂપ છે, અને એના સ્વામી દુર્યોધનની પણ એને અપકીર્તિ કરી છે. એટલે આ 3 શ્લોકોમાં પાછા ઠાકોરજી અર્જુનને કહી રહ્યા છે. પણ બહુ સ્પષ્ટપણે દેખાય છે કે આ ઠાકોરજી પરીક્ષા જ કરી રહ્યા હોય એવું લાગે છે. હવે તત્વસુધામાં દાદાજીએ શું આજ્ઞા કરી છે તે આપણે જોઈએ. તો અર્જુન શ્રી કૃષ્ણનો મત સાંભળે છે. જે આગલા 2 શ્લોક કહ્યા ને આપણે, એમાં શ્રી કૃષ્ણનો મત સાંભળ્યો કે એક તો મારી નાખવો જોઈએ અને બીજો ન મારવો જોઈએ. આમ આ મત સાંભળ્યો, પણ અશ્વત્થામાને મારવા માટે અર્જુન પ્રેરાતા નથી. 2 વાત સાંભળી
પણ અર્જુનની ઈચ્છા અશ્વત્થામાને મારવાની થતી નથી, એને પ્રેરણા નથી થતી. એ દાદાજી લખે છે કે કોઈ પણ વ્યક્તિ અપરાધ કરે તો પણ બદલો લેનારો જો વિવેકી હોય ને તો એ એવું વિચારે કે મનુષ્યને ભૂલ કરવી એ એનો સ્વભાવ છે, તેમ તેને સુધરવાનો પણ સ્વભાવ છે. એટલે મનુષ્યનો આ સ્વભાવ છે ભૂલ કરવી અને ભૂલને સુધારવી, આ સ્વભાવ છે. તો આ જે ભૂલી ગયો છે મનુષ્યનો સ્વભાવ, ભૂલવાનો આ ભૂલી ગયો છે, તો એ ભૂલેલાને મારવાથી શું ફાયદો? ભૂલેલાનો વિનાશ શા માટે કરવો? પણ એને તો વિવેકના પંથે લાવવો જોઈએ, કારણ કે સુધરવાનો પણ એનો સ્વભાવ છે. તો એને તો વિવેકના પંથે લાવવો જોઈએ, અને એ જ એને આપેલો સાચો બદલો છે. કહ્યું છે કોઈક કવિએ કે હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે શુદ્ધ આત્માના બળથી. હણો ના પાપીને, જે પાપી છે તમને હણો નહીં તો શું થશે? દ્વિગુણ બનશે પાપ જગના. તો એ પાપ બમણા થઈ જશે, કારણ કે આને માર્યો એટલે એના પાછા તમને મારવા આવે, પાછા તમે મારો એટલે તમારો એને મારવા જાય. તો હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ મનના શુદ્ધ બળથી. પણ એ પાપો સામે તમે જીક ઝીલો, પણ એ પાપીને મારો નહીં, હણો નહીં, આવું કહ્યું છે નીતિશાસ્ત્રમાં. તો અહીંયા પણ એ જ વાત દાદાજી સમજાવે છે કે એને એ ભૂલ્યો છે તો એને યાદ કરાવીને વિવેકના પંથે લાવવો જોઈએ. અને તો જ, કારણ કે અર્જુને ધર્મવીર કયો છે, વીર કયો છે, ધર્મવીત કયો છે, તો સાચો બદલો તો આ જ છે. અન્ય કરતાં અવિલંબે સુધરે તેવી પ્રકૃતિ બ્રાહ્મણની છે. દાદાજી અહીંયા બ્રાહ્મણની પ્રકૃતિની વાત કરે છે કે બીજાને સુધરતા કદાચ વાર લાગે, પણ બીજા કરતાં ઝડપથી સુધરે એવી પ્રકૃતિ બ્રાહ્મણની હોય છે. એટલે અર્જુન અહીંયા સંકોચ પામ્યો છે. અર્જુન કેમ સંકોચ પામ્યો એનું રહસ્ય દાદાજી અહીંયા સમજાવ્યું છે કે અર્જુન એક વિવેક મૂકવા માગે છે, પેલાને એક સાચા રસ્તા પર લાવવા માગે છે, એટલે અર્જુન સંકોચ પામે છે. એટલે પુનઃ શ્રી કૃષ્ણ આ 3 શ્લોક બોલ્યા છે, 37, 38 અને 39. ઠાકોરજી આટલા માટે બોલ્યા છે કે અર્જુન એને મારતો નથી, સંકોચ પામે છે એને મારવા માટે, કારણ કે અર્જુન જે વિચારતો હતો એની વાત અહીંયા દાદાજીએ સમજાવી. એટલે ઠાકોરજી કહે છે કે આ અશ્વત્થામા તો કેવો છે, એ અઘૃણ ખલહ. અઘૃણ એટલે જે પોતે અહૃદય છે, નિર્દય છે અને પાછો ખલ પણ છે. તો સુધરવા અવસર આપે, અર્જુનને સુધારવો છે ને, તો અહીંયા શું કહે છે દાદાજી સમજાવે છે કે આવા જે નિર્દયી ખલ માણસો, એને તમે સુધરવા અવસર આપો તો એ કદાચ પસ્તાય પણ ખરો, એ કદાચ પીડાય પણ ખરો, પણ એ પલટાતો નથી, માટે જ એને ખલ કહેવાય. એને પસ્તાવો પણ થાય, પીડા પણ થાય, પણ પલટાતો નથી, એને જે સુધરવું જોઈએ સુધરતો નથી, માટે જ એને ખલ કહ્યો. અને એટલે વારંવાર પ્રપંચ અને પાપ કર્યા કરે માટે એ ખલ કહેવાય. ખલ અને નિર્દય એની ઉપર દયા કરવી એ તો અન્યને હાનિ પહોંચાડનારી કૃપા છે,
પણ આવી કૃપા અસ્થાને છે. એટલે ખલ અને નિર્દય ઉપર આવી કૃપા ન થાય. એવી કૃપા એ અસ્થાને છે, એ લાયક જ નથી. કારણ કે એવી કૃપાથી એને છોડવાથી એ પાછું અન્યને હાનિ પહોંચાડવાનો છે. પેલું દૂધ પીને સાપને પોષીએ એના જેવી વાત આ તો થઈ જાય. એટલે એને બચાવતા અન્ય ભાવિ જોખમમાં મુકાય, અન્ય લોકોના ભાવિ જોખમમાં મુકાય, માટે એને અવશ્ય શિક્ષા કરવી જોઈએ એમ અહીંયા કહેવા માગે છે. વળી તમારી પ્રતિજ્ઞા પણ એના મસ્તકને લઈ જવાની છે એમ ઠાકોરજી અર્જુનને યાદ કરાયું. એટલે પણ અશ્વત્થામાને શિક્ષા થવી તો ઉચિત છે એમ ઠાકોરજી અર્જુનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ ઉપરાંત છેલ્લા શ્લોકમાં જે કહ્યું કે એણે બાલવધ કર્યો છે. એટલે બાલવધ કરવાથી એનું પોતાનું કુલ એને પણ કલંક આપ્યું છે, અને એના સ્વામી દુર્યોધન એના કુલને પણ કલંક આપ્યું છે. એટલે આ એક વિષમ પરીક્ષા અર્જુનની ઠાકોરજી અહીંયા લઈ રહ્યા છે. અને એ વિષમ પરીક્ષામાં અર્જુન ઉત્તીર્ણ થશે કે ઉત્તીર્ણ નહીં થાય, આ વિચાર આપણને સ્વાભાવિક થાય કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે. અર્જુન પણ મૂંઝવણમાં છે, શું કરવું કે શું ના કરવું. તો અર્જુન ઉત્તીર્ણ થશે કે નહીં થાય, તો એ પ્રસંગ આપણે હવે આગલા સત્સંગમાં 40મા શ્લોકથી જોવાનો પ્રયત્ન કરીશું. એટલે આજે પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં આપણે 39 શ્લોક સુધી, 35મા શ્લોકથી 39મા શ્લોક સુધી આપણે અવગાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી, પૂજ્ય દાદાજી અને નંદપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આપણે કર્યું. અને હવે જે આપણો સત્સંગનો બીજો જે ભાગ છે એમાં શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર એનું આપણે અધ્યયન કરવાનું છે. છેલ્લા સત્સંગમાં ત્રીજો સ્કંદ એ આપણે સંપન્ન કરેલો હતો. એટલે આજથી આપણે ચોથા સ્કંદની શરૂઆત, ચોથા સ્કંદના જે નામો, ચોથા સ્કંદની લીલાના જે નામો મહાપુરુષજીએ પ્રગટ કર્યા છે તેનું અધ્યયન આપણે ચાલુ કરીએ. પહેલાં ચતુર્થ સ્કંદ વિશે આપણે થોડો વિચાર કરી લઈએ. તો આ ચતુર્થ સ્કંદ સામાન્ય રીતે જોઈ લઈએ આપણે. તો ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા તરીકે ઓળખાય છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા તરીકે ઓળખાતો હતો. આ વિસર્ગ લીલા છે. એટલે વિસર્ગમાં પણ સર્ગ તો છે જ, પણ વિસર્ગ અહીંયા વિશિષ્ટ કંઈક સર્ગ છે એવું આપણને સમજાય છે. એટલે ઉપસર્ગ બતાવે છે કે આ સર્ગ એ કંઈક વિવિધ પ્રકારનો સર્ગ છે, માટે એ વિસર્ગ છે. વિવિધ પ્રકારનો છે એટલું નહીં, પણ વિશિષ્ટ પ્રકારનો પણ છે, માટે પણ એ વિસર્ગ છે. હવે સર્ગ લીલામાં 33 અધ્યાય હતા અને વિસર્ગ લીલામાં 31 અધ્યાય છે. પણ ભલે બંને જુદા હોય પણ એનું ઐક્ય છે. કારણ કે બાહુ છે ને, એટલે ક્રિયા બે હાથે થાય. એટલે તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદનો સીધો સંબંધ છે જ. કારણ કે આ ચતુર્થ સ્કંદ એ શ્રીજી બાવાનો વામ બાહુ છે. બાહુ એટલે ખભાથી કોણી સુધીનો ભાગ, એને બાહુ કહેવામાં આવે. ભગવાનના
પરાક્રમ, ભગવાનનું પૌરુષત્વ આ જ વિસર્ગ છે. અને એ જે પરાક્રમ કે પૌરુષ એ અલૌકિક છે. એટલે અહીંયા જે વિસર્ગ છે તે અલૌકિક છે. 31 અધ્યાયો જે છે એ એટલા માટે કે અહીંયા 31 અલૌકિક દેવતાઓ છે જે અધિષ્ઠાતા છે. એટલે 31 અધિષ્ઠાતા અલૌકિક દેવતાઓનો સંબંધ અહીંયા છે. તો હવે એ 31 દેવતાઓ કયા કયા? તો શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે કે 12 સૂર્ય, આદિત્ય સૂર્ય એ શાસ્ત્રો 12 ગણાવે છે આપણે. ત્યાર પછી રુદ્ર, તો રુદ્ર 11 પ્રકારના છે, અને વસુ તો 8 પ્રકારના છે. તો આ સૂર્ય, રુદ્ર અને વસુ એ અધિષ્ઠાતા અલૌકિક દેવતાઓ છે. એમાં 12 સૂર્ય, 11 રુદ્ર અને વસુ 8, એ ત્રણેયનો સરવાળો 31 થાય. માટે આ 31 અધ્યાયો આ લીલાના આવી રીતે બની રહ્યા છે. બીજું, ચતુર્થ સ્કંદમાં 4 પુરુષાર્થોની વાત પણ મહાપ્રભુજીએ કહી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો. તે પુરુષાર્થો મળવા સહજ થોડા છે, સિદ્ધ કરવા સહજ થોડા છે. તો એ 4 પુરુષાર્થો સિદ્ધ કઈ રીતે થાય? તો પ્રભુની સેવા કરીએ, પ્રભુની કૃપા હોય અને પ્રભુ પ્રસન્ન થયા હોય, તો એનાથી જે સદ્બુદ્ધિવાળો માનવ છે એના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો સિદ્ધ થાય છે. તો આ 4 પુરુષાર્થો કોના કોના સિદ્ધ થયા, કઈ રીતે સિદ્ધ થયા, એ બધી કથાઓ આપણે આ વિસર્ગ લીલાની અંદર જોવાની છે. કારણ કે વિશિષ્ટ લીલાઓ છે ને, દરેક સ્કંદની લીલાઓ ઠાકોરજીએ જ કરી છે. તો એ વિશિષ્ટ લીલાઓ આપણે આ 4 પુરુષાર્થો જે સિદ્ધ થયા છે 4 પુરુષોના, તેની કથાઓ આપણે હવે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જોવા જઈ રહ્યા છે. અને પંચમલાલજી શ્રી રઘુનાથજી, એમના આશીર્વાદ, એમનો અનુગ્રહ એ પણ આપણને લઈ જશે આગળ. તો હવે આ સ્કંદમાં નામની શરૂઆત જે થઈ છે તે 48મા શ્લોકથી થઈ છે. એ શ્લોક આપણે બોલીશું. વિસર્ગ કર્તા સર્વેશ કોટી સૂર્ય સમપ્રભ અનંત ગુણ ગંભીરો મહાપુરુષ પૂજિત. 203મું નામ શરૂ થશે. વિસર્ગ કરતા, તો વિલક્ષણ સૃષ્ટિના કરનારા. 3જા સ્કંદમાં શ્રીજી બાવાની સર્ગલીલા હતી, તેના નામો તો આપણે આગળ જોયા. 4થો સ્કંદ વિસર્ગ લીલા છે, એના નામો હવે આપણે જોવા જઈ રહ્યા છે. તો આગળ જે સૃષ્ટિનું વર્ણન કર્યું તે સર્ગ સૃષ્ટિ હતી, સર્જન હતું. અને એ જે આગળ જે સૃષ્ટિનું સર્જન છે, તો એ સૃષ્ટિ કરતાં પણ કંઈક વિલક્ષણ સૃષ્ટિ, કંઈક વિવિધ સૃષ્ટિ એ પ્રભુએ અહીંયા કરી છે. માટે અહીંયા વિસર્ગ કરતા કહ્યું. સર્ગ કરતા, વિસર્ગ કરતા, એટલે સર્ગલીલામાં જે સૃષ્ટિ છે, જે પ્રકારની સૃષ્ટિ છે, એના કરતાં કંઈક વિલક્ષણ, કંઈક વિવિધ એવી સૃષ્ટિનું સર્જન પ્રભુએ અહીંયા
ચતુર્થ સ્કંદમાં કર્યું છે. એટલે શરૂઆતમાં જ આ ભાગવત ભગવાનની ઓળખ આપી દીધી વિસર્ગ કરતા. આ શ્રીમદ ભાગવત ભગવાન એ ચોથા સ્કંદમાં વિસર્ગ કરતા તરીકે બિરાજી રહ્યા છે. હવે સર્ગની જે વાત આપણે કરી તો આકાશ વગેરે પંચમહાભૂતો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એ જ્ઞાનેન્દ્રિયના પેલા વિષયો, 5 તન્માત્રાઓ, ત્યાર પછી અહંકાર, મહત્તત્વ, આ બધાની ઉત્પત્તિને સર્ગ કહેવાય. આ બધાની ઉત્પત્તિને સર્ગ કહેવાય. હવે વિરાટ પુરુષ એટલે પ્રથમ જે અવતાર આ ભાગવત ભગવાનનો છે એ પુરુષ અવતાર છે, આદિ પુરુષ, આદિ નારાયણ. તો આ વિરાટ પુરુષ છે. તો એ વિરાટ પુરુષે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. શ્રીમદ ભાગવત એમાં શ્રી મહાપ્રભુજી તો સ્પષ્ટ સમજાવે છે કે ઠાકોરજી પોતે જ બ્રહ્માજી રૂપે બનેલા છે. તો આ વિરાટ પુરુષે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી ઉત્પન્ન થયા એટલે સૃષ્ટિ પહેલાંનો આ બીજો અવતાર. અને એ બ્રહ્માજીને પ્રભુએ કામ સોંપેલું સૃષ્ટિ સર્જનનું. એટલે બ્રહ્માજીએ જુદા જુદા પ્રકારની ચરાચર સૃષ્ટિનું નિર્માણ કર્યું. એટલે આપણે સર્ગલીલામાં જુદા જુદા પ્રકરણોમાં જો ખાસ કરીને 10 પ્રકારની સૃષ્ટિનું સર્જન આમાં બતાવ્યું છે. તો બ્રહ્માજીએ જુદા જુદા પ્રકારે ચરાચર, ચર, અચર, સ્થિર અને જંગમ એ સૃષ્ટિનું નિર્માણ કર્યું. આનું નામ વિસર્ગ. વિસર્ગ પૌરુષ સ્મૃત એટલે ભગવાનના પુરુષ સ્વરૂપ વિરાટ એણે જે લીલા કરી એનું નામ વિસર્ગ લીલા. માત્ર આકાશ વગેરે જે ઉત્પન્ન થયા જે સર્ગ છે, પણ હવે બ્રહ્માજીએ જે સર્જન કર્યું છે એ વિરાટ પુરુષની લીલા છે, જે વિસર્ગ છે. વિસર્ગ લીલામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકરણો છે. તો આ 4 પુરુષાર્થ કોને સિદ્ધ થયા? તો મહાપ્રભુજી સમજાવે છે કે દક્ષ છે એનો ધર્મ પુરુષાર્થ પ્રભુએ સિદ્ધ કરાયો છે. ધ્રુવજી છે એને અર્થ પુરુષાર્થ સિદ્ધ કરાયો છે. પૃથુરાજા છે તો પૃથુરાજાનો કામ પુરુષાર્થ પ્રભુએ સિદ્ધ કરાયો છે. અને પ્રચેતસો છે એનો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થયો છે. તો આ 4 વ્યક્તિઓને જે પુરુષાર્થો સિદ્ધ થયા એ કરાવનાર તો ઠાકોરજી છે, પણ એ કઈ રીતે પ્રાપ્ત થયા એ બધી જે લીલા છે એ આ વિસર્ગ લીલાની અંતર્ગત મહાપ્રભુજી સમજાવી છે. ત્યાર પછી શરૂઆત કરે છે કે મનુ મહારાજ અને શતરૂપા એમની સ્ત્રી, કારણ કે જ્યારે બ્રહ્માજીએ પોતાની રીતે સૃષ્ટિનું સર્જન કર્યું એમાં સફળ ન થયા ત્યારે પોતે 2 ભાગમાં વહેંચાઈ ગયા. એમાં એક પુરુષ આકાર તે મનુ અને સ્ત્રી જે આકાર તે શતરૂપા. તો મનુ અને શતરૂપા, તો એ મનુથી શતરૂપા નામની જે સ્ત્રી થઈ એને 3 કન્યાઓ થઈ. અને આમ કહીને વિસર્ગ લીલાની શરૂઆત સુખદેવજીએ કરી છે. પણ હકીકતમાં તો શ્રી કૃષ્ણ જ વિસર્ગ લીલા કરનારા છે. તો આજે આ ચતુર્થ સ્કંદની શરૂઆતમાં બસ આ એક 203મું નામ આપણે જોઈને આશ્રયના પદગાન સાથે આપણે વિરામ આપીશું આજના સત્સંગને. ધમારના દિવસો ચાલી રહ્યા છે એટલે આશ્રયનું પદ આપણે બોલીશું.
श्रीवल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। श्रीवल्लभ के चरण कमल की बलि 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 जाइए। वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए गाइए। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय। श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णवों ने मारा ने वर्षाना भगवत स्मरण ने वंदन।